વડોદરામાં સંજયનગરના રહીશોનો પાલિકા કચેરી હલ્લાબોલ જોવા મળ્યો છે। ઘરના કબજા માટે 10 વર્ષ બાદ રહીશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। પાલિકા કચેરી રહીશો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન નોંધાવાયું। બિલ્ડરે માસિક ભાડું બંધ કરતા ગરીબ પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે। હાઈકોર્ટના આદેશ છતાં મકાન ફાળવણી મુદ્દે તંત્ર સામે આક્ષેપો ઉઠી રહ્યા છે। हमारी मांग है कि हमारी जगह हमने पाछी आपो। हमारे भाड़ू नहीं जोतु कि मकान भी नहीं जोता, कशु नहीं जोतु, भाड़ू हालता नहीं। हमारी जगह हमने पाछी आपी दो, ये ज हमारी मांग। भाड़े रहिए, मारो तो घरवाळो भी मरे गयो। आटला नाना छोकरा ने लईने रोड पर रहूं छुं मैं, रोड पर। એટલે અમારે ભાડું જોતું નહીં, મકાને નહીં જોતા। અમારી જગ્યા અમને પાછી આપી દો। પાછી અમારી માંગ એ છે। આ લોકો સપના જ બતાવે છે ને આ લોકો અમને કશું હાલતા નહીં, ખાલી ભાડું। પહેલા બી ભાડું હાલતા હતા તો 6 મહિનાથી એક વખત ભાડું હાલે 2000 રૂપિયા। કોઈ ભાડું પૂરતું અમને કોઈ દાડે હાલ્યું નહીં। ભાડે કોણ રે હવે આપે? અમે મેં એકલી કઈ રહું છોકરાને લઈ। મારું નામ છે બચીબેન વણજારા।